આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ એક વિરલ વ્યક્તિત્વ. એ વિરલ વ્યક્તિત્વ કઈ રીતે આ હિન્દુસ્તાનના સરતાજ બનવાનું પરાક્રમ કરી શક્યા, એની આખી યાત્રાનું વર્ણન એ આપણે કેટલાક દિવસોથી સાંભળી રહ્યા છીએ. બહુ રસપ્રદ વાતો, આમ રોમાંચ ઊભા કરી દે એવી વાતો. અને એ થવાનું કારણ એ છે કે આપણું ડીએનએ છે ને, એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોમાંથી આવેલું છે. આપણે ભલે અત્યારે એમ કહીએ કે આપણે વાણિયાઓ છીએ, પણ આપણો મૂળભૂત ડીએનએ જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષત્રિયના લોહીનું છે. અને એટલે જ આવી પરાક્રમની વાતો જ્યારે સાંભળવા મળે ને એમાં પણ જે પરાક્રમ શુભતા ભર્યું હોય, શુભતાના આશયથી હોય, શુભતાના લક્ષ્યપૂર્વકનું હોય, એ પરાક્રમ મનને રંજન ન કરે તો જ આશ્ચર્ય. આપણે ગઈકાલ સુધી જોયું, હેમરાજ શેઠે આંખ બંધ કરીને જે મિત્રને દિલ્હીનો સરતાજ બનાવ્યો, હિન્દુસ્તાનનો શહેનશાહ બનાવ્યો, અને એને શહેનશાહ તરીકે ગાદી પર સ્થાપી નિશ્ચિંત થઈ અને પોતે બંગાળના ગામમાં વયો ગયો. એ સુલતાન આજે આ માળવાના રાજા સાથે લડતા લડતા પોતાની પ્રામાણિકતા, પોતે જેના કારણે વચનબદ્ધ છે તે વચનબદ્ધતા, એ બધું જ ગુમાવી બેઠો. એક તો પોતે 6-7 મહિનાથી જે થાક્યો હતો એ થાક, બીજું એનો જે અહંકાર ઘવાયો હતો કે એક રજપૂત રાજા 6 મહિનાથી મચક નહોતો આપતો, એ ઘવાયેલો અહંકાર. અને ત્રીજું સૌથી મહત્વનું, એની સાથે રહેલા મૌલવીઓ, એનું નબળી દિશાનું માર્ગદર્શન. આ ત્રણેયના કારણે શેરશાહની મતિ પલટી, મતિ બગડી. અને એ પણ જે કારણે મુગલો સામે લડ્યો હતો એ કારણ એના પોતાનામાં આવી ગયું. જે વસ્તુના વિરોધમાં લડી અને શહેનશાહ બન્યો હતો એ જ વસ્તુઓ એ હવે એના પોતાના આચરણમાં આવી ગઈ. શેરશાહ દગો કરે છે, ભૂખ્યા વાઘની જેમ હવે પેલા રજપૂતો ઉપર ધસી આવે છે. અને અફઘાન સૈન્યને તો જાણે છૂટ મળી ગઈ એટલે રાજપૂત સ્ત્રીઓનું સૌંદર્ય એનો ભોગવટો કરવા માટે તૂટી પડ્યા. પણ આ રાજા, રજપૂત રાજા પૂરણમલ કાચો પોચો ન હતો. જ્યારે લડવા બેસે ને રાજપૂત, ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે આ વર્ણ વ્યવસ્થામાં જે ક્ષત્રિયપણું જે છે એ કેવું હોય. રાજાના શરણે થવાનું હતું. હજી કેટલીક ક્ષણો પહેલાં પોતે જ પોતાના સૈન્યને આજ્ઞા કરીને આવ્યો હતો કે હું સુલતાનને મળીને આવું છું, પણ હવે આપણે એના શરણે થયા છીએ, તાબે થયા છીએ. અને આ વાતથી પોતાનું મોં ઊંચું ન કરી શકે એ રીતે આ રજપૂતોનું સૈન્ય એ ઝૂકી ગયું હતું. પણ એ બધા સૈન્યની અંદરમાં આ પૂરણમલજીએ જે પ્રઘોષ કર્યો, દુશ્મનોએ દગો કર્યો છે, સાવધ બનજો, પૂરેપૂરો હિસાબ ચૂકવજો, એમ કહી અને એણે જે પોરસ ચડાવ્યું એના કારણે ઝૂકેલા મસ્તકો ટટ્ટાર થઈ ગયા. અને જાણે એક પ્રલયનો ઘોષ આકાશની અંદરમાં ગાજી ઉઠ્યો. હર હર મહાદેવ આ નારો એવી રીતે ગુંજવા લાગ્યો કે અફઘાન સૈન્ય એના જે ધાડાના ધાડા ઉમટી પડ્યા હતા એની સામે આ રાઈના દાણા જેવા રજપૂતો એ પહાડને ટક્કર લેતા હોય એ ઉલ્લાસ ઉત્સાહથી એ લોકોની સામે એ મરણ્યા થયા. આમ પણ સામાન્ય નિયમ એક કહે છે કે માણસ ત્યારે જ શ્રેષ્ઠ લડી શકે
જ્યારે એના મનમાંથી મૃત્યુનો ભય નીકળી જાય. અને મૃત્યુનો ભય બે રીતે નીકળે. એક રીત એ છે કે જેમાં એને અમરપણું મળી જાય, એટલે મૃત્યુનો ભય નીકળી જાય. અને બીજો પ્રકાર એ છે કે જેમાં મૃત્યુ નિશ્ચિત જ દેખાય, હવે મરવાનું જ છે, બસ જો મરવાનું જ છે તો પછી મરવાનો ભય છે નહીં. આ ક્ષત્રિયપણું છે. આપણે આપણા જીવનની અંદરમાં છે ને આ ક્ષત્રિયપણું આપણા મૃત્યુકાળ પહેલાં લાવવાનું છે. જો મૃત્યુ નિશ્ચિત જ છે તો પછી મૃત્યુનો ભય છે નહીં. રોજ મૃત્યુ પહેલાં મરવું એના કરતાં એક જ વાર મરશું, અને જ્યારે મરશું ત્યારે ખુમારીપૂર્વક મરશું, જ્યારે મરશું ત્યારે સમાધિપૂર્વક મરશું. આ દરેક જૈનનો જીવન મંત્ર હોય. અને એટલે જ શ્રાવક માટે સમાધિ મૃત્યુ એ પર્વ કહ્યું. આ મૃત્યુને મહોત્સવ બનાવવા મરણિયા બની અને આ રજપૂતો પણ એ જ રીતે આ અફઘાન સૈન્ય ઉપર તૂટી પડ્યા. પૂરણમલ અંતપુરમાં સમાચાર આપવા માટે દોડી ગયો. પોતાની ચંપાની કડી જેવી એની રાણી રત્નાવલી એને પ્રેમથી પાસે બોલાવે છે અને બહુ જ શાંતિથી એને કહે છે, વાલી, દુશ્મન દગો રમ્યો છે અને રજપૂતોએ હવે કેસરિયા કર્યા છે. હું જાઉં છું, આપણે સ્વર્ગમાં મળશું, તૈયાર છે ને? અને પેલી ક્ષત્રિયાણી, હિન્દુસ્તાનની સ્ત્રીઓની જે ગરિમા હતી, જે કક્ષા હતી, એ આજે તો આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ. કેટલાક પિક્ચરોની અંદરમાં આપણે જોઈ લઈએ, એ લોકોના જૌહર જોઈએ અને આપણે આમ આભા બની જઈએ છીએ, પણ આ એક્ટિંગો એ તો બહુ જ નબળી સ્થિતિવાળી છે. આપણી જે કક્ષા હતી ઓરિજિનલ, એક એક સ્ત્રી એ આમ શૂરવીર કહી શકાય, પરાક્રમી કહી શકાય, એ કક્ષાની સ્ત્રીઓ હતી. અને એક રજપૂતાણીને વળી શું પૂછવાનું હોય એમ કહી અને રત્નાવલી પોતાના પ્રિય પતિને છેલ્લી વાર માટે ગાઢ રીતે આલિંગન આપે છે અને પોતાના પતિનો હાથનું રત્નજડિત ખંજર એ પોતાના હાથેથી જ પોતાની છાતીની આરપાર કાઢી નાખે છે અને મરતા વખતે જોરથી બોલે છે, જય અંબે. સુલતાનના અફઘાન સૈન્યોના તાબે થવું અને આપણું શિયળ ગુમાવવું એના કરતાં સ્વેચ્છાએ મા અંબાના નામ પર આ જીવનને કુરબાન કરી દેવું, આ રજપૂતાણી છે, આ ક્ષત્રિયાણી છે, આ દેશની નારી છે. આજની સ્થિતિ આપણે જોઈએ તો કમકમાટી છૂટી જાય તેવી છે. જે સ્ત્રીને પરપુરુષનો સ્પર્શ થાય એની પહેલાં એ પોતે મૃત્યુને વરી લેતી હતી. આજે એ સ્ત્રીઓને નાનપણથી શીખવાડવામાં આવે, એ બાળકીઓને, કે આપણે તો સ્વાતંત્ર્ય મેળવવાનું છે, આપણી મરજી મુજબ જીવવાનું છે અને એમાં તો જે કરી શકાય, જે કરવાની ઈચ્છા થાય, જે સમયે થાય એ કરવું, એ જ સ્વાતંત્ર્ય છે. સ્વચ્છંદતા એ આ દેશને એટલી ભારી પડી રહી છે આજે કે આપણું સ્ત્રીધન તો ખલાસ થયું છે, પણ એના કારણે આખું ને આખું યુવાધન, આખી ને આખી નવી જનરેશનો એ ચરિત્ર વિહોણી થઈ રહી છે. આ રજપૂતાણીઓ એક એકના જાણે ફોટા લગાડી અને આખા જીવન દરમિયાન નમસ્કાર કરવા જોઈએ એવી શિયળવતી સ્ત્રીઓ. જય અંબે કહી અને ઠાકોરે પણ એ ખડક ખીંચી લીધો. પોતાની નજર સામે પોતાની પત્નીને મરતા જુએ છે અને તેમ છતાં પણ એક રૂવાડો પણ ફરકતો નથી, કારણ કે એ રજપૂત, એ ક્ષત્રિય જાણે છે કે આ દેશની સંસ્કૃતિ, આ દેશની જીવન પદ્ધતિ જ આ છે કે શિયળ ગુમાવવા કરતાં જીવન ગુમાવવું સારું. પત્નીના નીચે પડતા નિર્જીવ દેહને એકવાર ફરીથી આલિંગન કરે છે અને યુદ્ધના મેદાનમાં કૂદી પડે છે. આ કેવી પર્યાયવાસી જિંદગી હતી આ લોકોની. આપણને ખરેખર એવું લાગે કે આમ કોઈ એક પ્રસંગ બને અને સાવ માયકાંગલા અને નિર્માલ્યની જેમ આપણે લોકો દિવસોના દિવસો સુધી એને યાદ કરીએ રાખીએ, એની પાછળ રડીએ રાખીએ. કોઈ એક વ્યક્તિએ આપણને દગો કર્યો અને આપણી આ જનરેશન આત્મહત્યા સુધી પહોંચી જાય, ત્યારે આવા દ્રષ્ટાંતો આ પેઢીને સમજાવવા જેવા છે. પોતાના હાથમાં પોતાની પત્ની મરે છે, પોતાની નજર સામે, અને બીજી જ ક્ષણે પોતાનું રજપૂત તરીકેનું કર્તવ્ય નિભાવવા માટે ભાગી જાય છે. આ શૂરવીરતા છે. આ અમારું અધ્યાત્મ હતું. આર્ય દેશનું અધ્યાત્મ આ હતું. અધ્યાત્મ એટલે કોઈ
મોટી મોટી વાતો અને સુફિયાણી વાતો કરી અને લોકોની વચ્ચે ધર્મી સાબિત થવું એ નથી. અધ્યાત્મ આ છે કે જેમાં દરેક પર્યાયને ઔચિત્ય સાથે જીવાય. જય અંબે કહી અને ઠાકોર એ કૂદી પડ્યો યુદ્ધના મેદાનમાં. અફઘાનો માટે કદાચ આ રમત હતી. એ લોકોને તો એમ થયું કે આ તો ખેલ છે, હમણાં ઉતારી લેશું બધું જ. પણ આટલા નાના સૈન્ય સામે ટકતા એ લોકોને ભોં ભારે પડવા લાગી. રાઈનો એક એક દાણો જાણે મોટા મોટા પહાડને ખસેડી નાખી એટલો તાકાતવર બની ગયો હતો. તુમુલ યુદ્ધ મચાઈ ગયો. શહેનશાહે જોયું કે આ તો રંગ પલટાઈ ગયો છે આખો ને આખો. પોતાનું અનામત લશ્કર છોડ્યું. ભયંકર ખાના ખરાબી મચી ગઈ. એક એક રજપૂત પોતાના લોહીના છેલ્લા બૂંદ સુધી હિસાબ પતાવતો હતો. ન લડી શકે એવી સ્ત્રીઓ, એ બાળકો, એમાંને એક પણ વ્યક્તિ જીવતા ન રહ્યા. યા તો લડીને મરો અને યા તો મરી જાઓ, પણ દુશ્મનના તાબે નહીં થાવ. કલાકો વીત્યા, દિવસો વીત્યા અને અંતે લડાઈ શાંત થઈ. પણ આ એક મૂર્ખાઈ અફઘાનોને એટલી બધી ભારે પડી. એ લોકોનું સૈન્ય તો ગયું મોટા ભાગનું, પણ એ લોકોનો શસ્ત્ર સરંજામ જે રીતે ખાલી થયો, શહેનશાહનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. ઠાકોર પૂરણમલના 3 નાના કુમારો અને એની એક નાનકડી કુંવરી, એને આ લોકો જીવતા પકડી લાવ્યા હતા. અને શેરશાહે પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે ત્રાડ નાખી એના પોતાના સૈનિકોને કીધું, આ ઠાકોરના વંશનું જડાબીટ કાઢી નાખો. એના 3 છોકરાઓને હિજડા બનાવી નાખો. છોકરીને નાચનારી બનાવો. રજપૂતોને સમજાવી દો કે શેરશાહ સામે બાકરી બાંધનારની કેવી દશા થાય છે. કેટલાક વૃદ્ધ સિપાહીઓ બોલ્યા કે જહાંપનાહ, આ કામ આપણી નીતિથી વિરુદ્ધનું છે. બંદીવાન તરીકે જે પકડાયું છે, યા તો એનું સર કલમ થઈ જાય અને યા તો માનભેર એને જેલમાં મોકલાય. પણ અહીંયા આ શેરશાહની મતિ ફરી. એનો કાળ બદલાયો છે. વર્ણ વ્યવસ્થા કેમ મહત્વની હતી એ આપણને આવા સમજાય. નીતિનું નામ લેનાર એ અફઘાન સૈનિકોને આ શેરશાહ એ સમયે દાબી દે છે. અને આખા ને આખા વચને કાપી નાખો એ વધારે સારું છે. કારણ કે આતશને ઓલવી નાખો અને ચિનગારી જલતી રાખવી, સાપને મારી નાખવો અને બચ્ચાને પાડવું, આ કોઈ અકલમંદનું કામ નથી. આ એક એક સાપોડિયાઓને એવી રીતે ખતમ કરો કે એમની આવનારી પેઢીઓ રજપૂતોની એ યાદ રાખે કે શેરશાહ જેવો જુલ્મી રાજા આજ સુધી એ લોકોને કોઈ મળ્યો નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં. શેરશાહ હજી પણ પોતાની ક્રોધ જ્વાળાને શાંત કરી શકે એવું નથી. પોતે માથે ઊભા રહીને આ છોકરીને નાચનારી બનાવીને ગણિકાને ભેટ કરી, છોકરાઓને નપુંસક બનાવી દીધા. રજપૂતોના કાળજા ફફડી ઉઠ્યા. રાયસેનના કિલ્લામાં નિર્જીવ પથ્થરો જ ફક્ત બાકી રહ્યા હતા. અને નિર્જીવ પથ્થરોને મેં તાબે કર્યા છે એ ગુમાનમાં ને ગુમાનમાં શેરશાહ દિલ્હી પાછો ફરે છે. પણ આ અત્યાચારની ગાથા આખા હિન્દુસ્તાનમાં પ્રસરવા લાગી. હવે આ શહેનશાહ શેરશાહની છાયા પણ સ્વપ્નમાં સૌને ડરાવવા લાગી. અને તકલીફ સૌથી મોટી એ છે કે આ આખા નરસંહારને અન્ય રજપૂત રાજાઓએ નિરાતે પોતાના દુર્ગના બુરજ ઉપર ઊભા રહી અને નિરખ્યા કર્યું. રામાયણ અને મહાભારતના એ પૂજારીઓ એમના હૈયામાં ક્યાંય યુદ્ધના રણશિંગા ફૂંકી અને શત્રુને સમજી લેવાનું એ એમના હૈયામાં ક્યાંય આવ્યું નહીં. આ હિન્દુસ્તાનની કમનસીબી. નિર્જીવ રામલીલાઓમાં આપણે વાલીનો વધ અને રાવણનો સંહાર નિરખે રાખીએ. દશેરાના દિવસે આપણે રાવણને બાળીએ રાખીએ. જન્માષ્ટમી ઉજવીએ. કંસ અને કૃષ્ણના ચરિત્રો સાંભળીએ રાખીએ. પણ આ બધું જ કરવામાં ક્યાંય ને ક્યાંય આપણા સત્વને જાણે એક નાનકડી એક ઠોકર પણ લાગતી નથી. આપણી શૂરવીરતા એક નાની સરખી પણ હલવા કે હચમચાવવા પણ તૈયાર થતી નથી. આ આપણી કમનસીબી છે. જે લોકોના મૂછોના વડ નહોતા ઉતરતા એવા મર્દ કહેવાવાળા રજપૂતો આટલી હદ સુધી રાજપૂત સેનાનું જે અપમાન થયું છે, પૂરણમલનું જે રીતે અંત લાવ્યો છે, એ બધું જોતા રહ્યા. કારણ કે બધાને એમ હતું આપણું ઘર સંભાળી લો બસ. અને આ ભૂલ
આ રજપૂતોને ભારે પડી. જો બધા એક થયા હોત અને સંપીને શેરશાહની સામે પડ્યા હોત તો કદાચ શેરશાહ હતો ન હતો થઈ ગયો હોત. પણ આ રજપૂતોને એમ જ લાગ્યું કે એ તો પૂરણમલને થયું છે, આપણને ક્યાં થયું છે, અને જ્યાં સુધી આપણને કંઈ થાય નહીં તકલીફ, ત્યાં સુધી આપણે કેમ સૂતેલા સિંહને છંછેડવો છે. પણ આ ક્રોધની જ્વાળા જે શેરશાહની જન્મી એ ઓર પ્રબળ થવા લાગી. એણે એક પ્રબળ શત્રુને ઠાર કર્યો હતો અને બીજા પ્રબળ શત્રુ તરફ એની ગરુડ દ્રષ્ટિ ચોંટી. પણ એને ખ્યાલ હતો કે આ રજપૂતો થકવી નાખે એવા છે. એટલે એણે એના સેનાપતિઓને મુલતાનના જે હતા એ બધાને બોલાવ્યા. એ લોકો પાસે ભૌગોલિક જ્ઞાન મેળવ્યું કે મુલતાન અને સક્કર આ બે જો જીતાઈ જાય તો એકમાત્ર બળ્યો રાજપૂત રાજા માલદેવ એ 3 તરફથી ઘેરાઈ જાય અને પછી એને જીતવો બહુ સહેલો થઈ જાય. રાજાઓનો એક કાળ બની અને જીવવાનો હતો. મુલતાન અને સક્કરનો વિજય એણે મેળવ્યો અને સેના દિલ્હીમાં પાછી પ્રવેશી. થોડા દિવસે શહેનશાહે ફરીથી કૂચનો ઢોલ પીટ્યો અને હવે એ મરુભૂમિની શેષ રચકણો તરફ આગળ વધ્યો. મારવાડના રાજા માલદેવ. આ એ જ માલદેવ છે કે જેણે રાયસેનની કતલ શાંત ચિત્તે જોઈ હતી. શત્રુના ઘોર પડછાયા એણે અનુભવ્યા હતા, પણ એ સમયે આ નિર્માલ્યની જેમ એ રાજા નિસત્વશાળી બની અને એવું વિચારતો હતો કે આ તો એના ઘરમાં તકલીફ છે, મારું ઘર તો સુખેથી હું જીવી શકીશ. આપણને ખરેખર દુઃખ થાય કે જે રજપૂતો મૃત્યુની કળાના પરમ જ્ઞાતા હતા એ જાણે જીવન જીવવાની કળા ભૂલી ગયા હતા. મૃત્યુની અમરતાની કળાના જે જાણકાર હતા એ વ્યક્તિઓ એ જીવવાની કળામાં પૂર્ણપણે સરિયામ નિષ્ફળ નીવડ્યા. આવી પડેલી લડાઈ એ લોકોએ આરંભી. નિયમ મુજબ લડનારાઓના શૌર્યનો પાર ન હતો, કારણ કે રજપૂત હતા. પણ એમ કંઈ રણ મેદાનમાં થોડી ફતેહ હાંસલ થાય છે. ત્યાં વિચક્ષણતા જોઈએ, મુસદ્દીવટ જોઈએ, અને રાજપૂતના પક્ષમાં એની સૌથી મોટી ખામી હતી. એક દિવસ અચાનક રાજા માલદેવના તંબુમાંથી કેટલાક કાગળો મળ્યા. ખૂબ અગત્યના કાગળ હતા. આ કાગળોની અંદરમાં શેરશાહ તરફથી રાજા માલદેવના સરદારો ઉપર જે કેટલીક વાતો રજૂ થઈ હતી એ બધા હતા. એમના સરદારોએ શેરશાહ સામે હર્ષ પ્રગટ કર્યો હતો, કારણ કે શેરશાહે એમને જો આ યુદ્ધની અંદરમાં એ લોકો એના રાજાની સાથે દ્રોહ કરે તો એને જે બક્ષિસ આપવાના હતા, જે જાગીરો આપવાના હતા, એની યાદી હતી. આ બધા કાગળો વાંચીને માલદેવ ગભરાઈ ગયો. શું પાણીમાં આગ ઉઠી છે? મારા સરદારો જ ફૂટેલા છે, અને જો હું પકડાઈ જાઉં તો શેરશાહનો જુલમ કેવો થાય. રાજા માલદેવની નજર સામે એણે જોયેલી કત્લેઆમ એને યાદ આવી. એને હવે ભય પેઠો કે મારા અંતઃપુરની શું દશા થશે. જે દશા પૂરણમલના બાળકોની થઈ, શું મારા બાળકોની પણ આ જ હાલત થશે? અને રાજા મૂંઝાયો. એનું આખું ને આખું સામર્થ્ય ભરેલું લોહી એ હવે પાણી થઈને થીજવા લાગ્યું. સરદાર આ બધું સમજાવવા ગયા કે આ કેમ આટલું બધું ડરો છો, પણ એ વધારે વેમાયો અને વહેલી સવારે પોતાના વિશ્વાસુ સેવકો સાથે જોધપુરનો કિલ્લો સૂનો મૂકી અને ભાગી ગયો. એને લેશ માત્ર પણ શરમ ના આવી. હકીકતની અંદરમાં આ કાગળો એ શેરશાહની ચાલ હતી. શેરશાહે વિચક્ષણતા વાપરી. એને ખબર હતી કે આ રજપૂતો એ પેલા જેવા રજપૂતો રહ્યા નથી, આ ભયભીત થઈ જાય એવા છે. અને શેઠ હેમરાજ જેવી ચાલ રમતા હતા એવી ચાલ અહીંયા શેરશાહે રમી. હેમરાજના શબ્દો હતા કે તલવારથી તો કદાચ 100-200ને હરાવી શકાય, પણ ચાલાકીથી આખા સૈન્યને હરાવી શકાય. એ વાત અહીંયા સાચી પડી. જોધપુરનો ગઢ રાજા વિહોણો બન્યો અને દિલ્હીશ્વરે હુમલો કર્યો. કિલ્લો હાથ વેતમાં સમજી અને સેના આગળ વધી અને ત્યાં અચાનક જ મારવાડનો સરદાર રાણા કુંભો કાળ બની 12,000ની સેના સાથે મેદાને પડ્યો.
સામે 80,000 શૂરાઓ છે અને અહીંયા 12,000 સૈનિકો. આ 12,000 લોકો જ્યારે અંદર પડ્યા હતા ત્યારે અમારે પાછા ફરવાનું છે આવી આશા પણ એમનામાં ન હતી. અને જેમ આપણે કીધું એમ, જેને મરવાનો ભય નીકળી ગયો છે એને કાળ બનતા આ જગતની એક પણ શક્તિ રોકી શકતી નથી. ખડિયામાં ખાપણ લઈને જાણે નીકળ્યા હોય, કેવળ રજપૂતીનું નામ હોય એવી તમન્ના સાથે હિન્દુઓની વીર પરંપરાને યાદ અપાવવા આ 12,000 અને રાણા કુંભો એ જે રીતે અફઘાન સૈન્ય પર તૂટી પડ્યા અને અફઘાન સેનાની જે હાલત થઈ છે, મુઠ્ઠીભર બાજરા જેવા કહી શકાય એટલા સૈનિકો પણ એ જે રીતે ભારે પડ્યા, એ હિન્દુસ્તાનની યશોગાથાની અમર કથાઓ એ કથાના ભાગમાં ફરી એકવાર આવતીકાલે આપણે મળશું. પણ આ બધી કથાઓ એ જો આપણી શૂરવીરતાને લેશ માત્ર પણ આંચ ન આપી શકતી હોય તો આ બધી કથાઓ વ્યર્થ છે. આપણું અંદરનું શુરાતન, આપણી આર્યભૂમિની એ જાહો જલાલી એ જો આપણને પાછી મેળવવાની ઈચ્છા ન જાગે તો આ ધર્મકથાઓ એ ફક્ત વાણી વિલાસ છે. આપણામાં આ બધું પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.